મલ્ટીમીડિયાની અંદર લિનિયર મલ્ટીમીડિયા હતું એ આપણે અધૂરું મૂકેલું હતું. તો આજના આ લેક્ચરની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. લિનિયર મલ્ટીમીડિયા આખી છે શું અને એ તમને કેવી રીતે સમજમાં આવી શકે છે, તમને કઈ રીતે પરીક્ષામાં એનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ એક કેટેગરી છે મલ્ટીમીડિયાની. કેટેગરી ઓફ મલ્ટીમીડિયાની અંદર આવા ક્વેશ્ચન આવી શકે છે કે કેટેગરી કઈ કઈ છે મલ્ટીમીડિયાની. એની અંદર બે કેટેગરી છે, એક લિનિયર અને એક નોન લિનિયર મલ્ટીમીડિયા છે. લિનિયર મલ્ટીમીડિયા આપણે ઓલા એક વિડીયોની અંદર લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું, પણ એ સાવ બેઝિક માહિતી હતી. આની અંદર આપણે ડીપમાં જવાનું રહેશે. તો ચાલો શરૂ કરીએ. લિનિયર મલ્ટીમીડિયા ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ નોન ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા. આને આપણે એક નોન ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ઇન ધ કેસ ઓફ લિનિયર મલ્ટીમીડિયા ધ એન્ડ યુઝર કેન નોટ કંટ્રોલ ધ કન્ટેન્ટ ઓફ ધ એપ્લિકેશન. આની અંદર જે છેલ્લો યુઝર હોય છે, એટલે કે આપણે કોઈ પણ જાતના આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. આપણે તેની કન્ટેન્ટ સાથે કોઈ પણ છેડા આડાવડા કરી શકતા નથી. ઇટ હેઝ લિટરલી નો ઇન્ટરેક્ટિવિટી ઓફ એની કાઇન્ડ. આની અંદર કોઈ પણ ઇન્ટરેક્ટિવિટી હોતી નથી. સમ મલ્ટીમીડિયા પ્રોજેક્ટ્સ લાઇક મૂવીઝ ઇન વિચ મટીરિયલ ઇઝ થ્રોવન ઇન અ લિનિયર ફેશન. આની અંદર જે મલ્ટીમીડિયાનો પ્રોજેક્ટ હોય છે, મૂવીઝ તમે લઈ શકો છો, આના મટીરિયલ છે એ લિનિયર મલ્ટીમીડિયાની ફેશનની અંદર સીધા ઉમેરવામાં આવે છે. ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ, શરૂઆતથી અંત સુધી. અ લિનિયર મલ્ટીમીડિયા એપ્લિકેશન. લિનિયર મલ્ટીમીડિયાની જે એપ્લિકેશન હોય છે, આપણે સર બ્રાઇટનેસ ઓછી કરી નાખીએ એટલે કાંઈક મજા આવે. તો ચાલો. અ લિનિયર મલ્ટીમીડિયા એપ્લિકેશન લેક્સ ઓલ ધ ફીચર વિથ ધ હેલ્પ ઓફ વિચ. આની અંદર બધા જ ફીચર હોય છે, જેના ફંક્શનાલિટી હોય છે, એની હેલ્પથી અ યુઝર કેન ઇન્ટરેક્ટ વિથ ધ એપ્લિકેશન. યુઝર છે આની સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે આ એપ્લિકેશન સાથે. સચ એઝ ધ એબિલિટી ટુ ચૂઝ ડિફરન્ટ ઓપ્શન. આની અંદર જુદી જુદી એબિલિટી હોય છે, એવા પાવર હોય છે કે જે આપણે ઓપ્શન છે એને એક પસંદ કરી શકીએ છીએ. ક્લિક ઓન આઇકન. તમે આઇકનને ક્લિક કરી શકો છો. કંટ્રોલ ધ ફ્લો ઓફ ધ મીડિયા. તમે એક મીડિયાનો ફ્લો હોય છે એને કંટ્રોલ કરી શકો છો. ઓર ચેન્જ ધ પ્લેસ એટ વિચ ધ મીડિયા. અને તમે એક પ્લેસ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મીડિયાને તમારે જો ડિસ્પ્લે કરાવી હોય તો તમે કરાવી શકો છો. તમે તેને ઇઝીલી શો એટલે કે વિઝિબલ બીજા માટે કરાવી શકો છો. લિનિયર મલ્ટીમીડિયા વર્ક્સ વેરી વેલ ફોર પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન. લિનિયર મલ્ટીમીડિયાનો આપણે બહુ ઝાઝો ઉપયોગ કઈ જગ્યાએ કરીએ છીએ? કોઈ પણ જાતની માહિતી હોય છે એ આપણે દર્શાવવા માટે આ લિનિયર મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. ટુ અ લાર્જ ગ્રુપ ઓફ પીપલ. જ્યાં મોટું ગ્રુપ એટલે કે એક મોટી સંખ્યાની અંદર પીપલ એટલે કે માણસોની સંખ્યા હોય ત્યાં જગ્યાએ. સચ એઝ એટ ટ્રેનિંગ સિઝન, સેમિનાર્સ, વર્ક પ્લેસ મીટિંગ ઇટીસી. તમે આની અંદર જોઈ શકો છો કે કોણ કોણ હોઈ શકે. ટ્રેનિંગની અંદર સિઝન્સ હોઈ શકે છે, પછી કોઈ પણ જાતનો સેમિનાર્સ હોઈ શકે છે, પછી વર્ક પ્લેસ હોઈ શકે છે. કોઈ પણ એવી જગ્યા હોય છે કે જ્યાં આપણે કામ કરતા હોય રોજિંદુ, અથવા તો કોઈ એવી મિટિંગો હોઈ શકે છે. એની અંદર આપણે લિનિયર મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. તો આ વિડીયોની અંદર આપણે કેટેગરી ઓફ મલ્ટીમીડિયાની અંદર લિનિયર મલ્ટીમીડિયા જોયું. આગળનું નોન લિનિયર મલ્ટીમીડિયા છે, એ પણ સાવ ઇઝી જ છે. એ આપણે આગલા લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. તો મહાદેવ.